હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આજનો પ્લાન હતો સુરત જવાનો, હજી પ્લાન છે જ. આજે રાતથી અને સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો. હજી વરસાદ પડે છે, આખી રાત વરસો એ ધોધમારનો ચાલુ છે. નવરાત્રિનો બધાનો પ્લાન ચોપટ કરવાનો. ગઈકાલે બ્લોગમાં કહેતો હતો ને એવી રીતે કે આ વખતે લાગે છે એવું કે આ વરસાદ સ્ટાર્ટિંગમાં ઓછો આવ્યો, સ્ટાર્ટિંગમાં આવ્યો, વચ્ચે હા ઓછો આવ્યો, પાછો ચાલુ થયો છે. જોઈ નવરાત્રિ કેવી મજા બગાડે નવરાત્રિની. કાંઈ કહેવાય નહીં વેધરનું તો કહું તો હમણાં સુધી તો એવું. ગઈકાલે હજી હું એમ કહેતો હતો બહુ તડકો પડે, ગરમી થવા માંડી છે. આ વરસાદના આ વખતે ન પડ્યો ને એના લીધે આજ વરસાદ ચાલુ થઈ ગયો. સુરતના પ્લાનમાં હું કરી આ બંધ રહીએ તો જવાની ઈચ્છા થાય. નો ડાઉટ આપણે ગાડી લઈને જવાનું, પણ માલ સામાન લેવાનો હોય ને પછી ચાલુ હોય ને તો કાંઈ નહીં. અમે વચ્ચે વરસાદ સુરત ગયા હતા ને તો સુરતમાં બધે વરસાદ, નવસારીમાં ક્યાંય વરસાદ નહોતો. આવું થાય. હલો નાસ્તા પાણી કરી લઈ, ખુશીની બધા ફ્રેશ થઈ જાય એટલે ત્યાં પછી નાસ્તા પાણી કરીને પછી હવે આગળ હું બેસીશ કામ કરવા. ખુશી બે હશે, પાછું એને બધા પેકિંગ ને એ બધા પાર્સલ કરવાના છે. એના માટે જોઈ બધા પોતપોતાનું કામ લઈને બેસી જશે, પછી પાછા મળી. આવ્યા હતા સુરત કામ માટે તો રસ્તામાં હે ને દેખાઈ ગઈ ડેકોરેશનની એની શોપ, ડેકોર મોલ ને બધી. તો અહીંયા જાય છે અંદર. ખુશી કે હાલો જોતા જાય બધી વસ્તુ. જય શ્રી કૃષ્ણ. હા, સુરતમાંથી બધી અમારો પ્લાન મોસ્ટ ઓફ બધી વસ્તુ સુરતમાંથી લેવાનું હોય, પછી જોઈ બરોબર ને આગળ હું થાય. સુરતથી અમને વેરાયટી મળી જાય, અમારે નવસારીમાં એટલી બધી વેરાયટી નહીં મળે એના લીધે. હાલો જોઈ લઈ ખુશી કેટલું ગમે ને બધું. હે ગમે તો લઈ જ લેવાનું હોય ને. ઓકે મસ્ત અહીંથી બહારથી ગમી ગયો ને અંદર ગમી જાય. હાલો બધાય કુકરા ખાવા. જો હાલો બધાય કુકરા ખાવા. બધાય કામ પતી ગયા, હવે જાય રિટર્ન નવસારી. ભૂખ લાગી છે, રસ્તામાં કુકરા ખાતા જાય. હજી એક કામ બાકી છે, બધાય કામ પતી ગયા. ક્યાં કહું, હજી એક અમુક વસ્તુ લેવાની એ બધી રસ્તામાં આવતી, એ બધી લેતા જાય પછી પહોંચી. રાત પડી જાય. જ્યારે આવી ત્યારે સુરત રાત પડી જ જાય. ખાવા બીજા બસ તમારે ખાવા હું ખાઈશ ને, બીજું કંઈક ખાઈશ. છેલ્લું કામ હતું એ પતાવી દીધું અને મેડમ ફોનમાં કરે વાહ જો શેમ્પૂની બોટલ અહીંયા અડધી રહી ગઈ બોક્સમાં, અડધી પાછળ ડેકીમાં. બધું થઈ ગયું હે ખુશી? હા થઈ ગયું. હાલો હવે જાય ઘર તરફ પ્રસ્થાન કરી. આજ પડી ગઈ. કેદી આવું અહીંયા? હાલે વાતો કોકની એ ખબર નથી કોની એ વાતો. હાલો આપણે ઘરે પહોંચી જાય, વાત પતશે ત્યારે પહોંચી જઈશું. અત્યારે પહોંચ્યા ઘરે. આરસીવ શું કરતો તો? જય શ્રી કૃષ્ણ. આરસીવ ધ્યાન બીજે હે. હા કાંઈ વાંધો નહીં. શું કરતો તો આરસીવ તું? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. આ રમકડા ઢગલા કરી રમતા હોય અમારું શું કામ? એ વાત સાચી. આયા ચાલુ થઈ ગઈ રસોઈ. ચા, દૂધ, ભાખરી, રોટલી બધું. ખીર બનાવી, શાક બનાવી. આરસી માટે ખીર બનાવી અને તમારા માટે ભાખરી ને શાક ને ઈ ને પપ્પા માટે જો આપણે તો નાસ્તો કર્યો, કઈ ઈચ્છા નથી વધારે એટલી. તો મારે તો ખાવું જ નથી. મારે તો ખાલી મારા હારું વધારે ચા કર્યો છે, ચા ને ટોસ્ટ બસ. ઓકે. આરસી તો ખીર ખાવાનો. તું ખીર ખાવાનો. હજી વાર હે, આપણે રાત્રે બહાર જવાનું. એને એમ કે અત્યારથી બહાર લઈ જાવ એમ. તો આ ઓલું તોતા મેં જો કેવો હમણાં તો એવો ઓલો થઈ ગયો ચાવ છે. બેઠો આરસી ખરેખર ને હમણાં બહુ ચારાનો થઈ ગયો. પાણી પીવે એમ? શું પીવે ને હવે તો આવડે હે. હા બધાય જમી લઈ હો. એટલે જમીન ફ્રી થઈ જાય પછી બધે હજી કાંઈ સામાન ગાડીમાંથી ઉતાર્યો નથી, ડાયરેક્ટ ઉપર આવતા રહ્યા. હવે બધોય સામાન હવે નીચે પાછો ગોડાઉનમાં બધે મૂકી દઈ. આખું બધું ભરેલું હે કેટલું તો બધું ભાગે વાગે કરી નાખી. હા પછી આરામથી. હા નિરાતે પછી જ જઈશું આરામથી. હાલો બધાય જમવા. જો જમવામાં મેં તો ચા ને ભાખરી લઈ લીધા હે અને ખુશીએ ટોસ અને ચા લઈને લીધા હે.
ભરેલા કારેલાનું શાક બનાવ્યું. ને હમણાં તો મારી રાય ખુશીને લેટ થઈ જાય જમવામાં. મને ભૂખ લાગી જાય મમ્મી. કાંઈ નહીં, વેલા બેસી જવાનું. હું તો તને કહું કે હાલ અમારી હારે જમી જ લે. હા એને તો વેલા મોડું થયા જ રાખે. કોકનો ફોન આવે તો વળી મૂકીને, વળી ફોન આવે તો વળી ભાગે ખાતા એટલે એને મોડું તો થવાનું. એમ જ હોય મમ્મી. ના જો હમણાં બેસે પણ આશીષ બેહે નહીં કાંઈ. વાર બધું લાગે. ફરી જાય, બધું ઓલું થઈ જાય. ઓલા જ્યોત્સનાબેન આવી જાય કામ કરવા, પણ આશીષ બેઠા હોય. ઘણી વાર તો એવું થાય કે એક બાજુ જ્યોત્સનાબેન વાસણ ધોતા હોય ને તો બીજી બાજુ આશીષ ખાતા હોય. પછી આશીષ જેવું ખાવાનું પૂરું કરે ને એવું એક વાસણ દેતી જાય. નકર વહી જાય તો એટલા વાસણ રહી જાય. હા એવું હોય તો બરાબર એમ. બરાબર જ છે. પણ ઘણી વાર કામ હોય તેના લીધે થઈ પછી જાય. તારી જોસ્તાબેન બિચારા તોય બેહે ઘણી વાર. ક્યાં બેહે ને? અમારે બહુ સારા છે. નજીક જ ક્યારેક રહીએ. તમે બધાય મોડા એટલા જમવા બેઠા હોય ને તો ઈ સોફે બેહે મેં તમે બેસો આરામથી આમ જમી લઈ. હા એટલે કાંઈ વાંધો નહીં. નજીક રહીએ એટલે નજીક વાંધો રહીએ એટલે કઈ વાંધો નથી. એટલે નજીક જ નજીક છે જ અમારા છે. ઘરથી. હા હવે જો નવા ઘરે જાય પછી કઈક અમારે વિચારવું જોઈશે. નવા ઘરે પછી એવા હેલ્પર મળવા જોઈએ ને કીધું કે અમારા ટાઈમે ઓલું થાય એવું. એક તો અમારો ટાઈમ જરાક અજુકતો મળી હે જશે. થઈ જશે ને. મળી જાય અહીંયા. ઓકે ગામમાં શ્યોરલી. અહીંયા મમ્મીના રિલેટિવ્સ છે ને ઈ મારા ગોતી દેશે. એના આગળ એને હે 2-3 કામવાળી એક ખેંચી દે. ઓકે ઘણાય છે અમને. હા ઘણાય હે. ટેન્શન નથી લેવાનું. કાંઈ વાંધો નહીં. ને તમે ઘણાય પૂછતા હોય કે તમે જે ગોડાઉન રાખ્યું એ ઘરથી નજીક જ છે. તો યસ અમે અત્યારે જ્યાં રહી છીએ ને ત્યાંથી તો એકદમ નજીક જ છે. અમે બહુ દૂર નથી રાખ્યું. અમે જલ્દી અમે પહોંચી જાય ને એટલે જ અહીંયા રાખી લીધું કે હું અવર જવર રાત્રે લેટ કરવી હોય ને તોય કામ આવે. સાચું ને ખુશી? નજીક જ હમ? છે. અત્યારે નજીક રાખી નજીક રાખી લીધું. પછીનું જોયું જાહે. પછી વાત પછી. પછી તો ઈ જોયું જાય કે હું આ રહેવા જાય ત્યારની વાત ત્યારે. ન્યાય ક્યાંક નજીક જડી જાય. એ તો કંઈક કરશું. બધો માલ સામાન અત્યારે ગોડાઉનમાં મૂક્યો ને બધું જોઈ હવે કેટલું વસ્તુ છે બરોબર ને. બધું આવી ગયું ને હવે ઓલમોસ્ટ બધું આવી ગયું. જો આમ થોડોક અસ્ત વ્યસ્ત બધો પડ્યો. થોડોક હરખો કરવો જોઈશે. બધું બને પેકિંગ થાય ને એટલે અહીંયા ને અહીંયા હાલે ને જો આ બધા કાલ કુરિયર થવાના એ બધા પેક કરીને રાખી દીધા. આ બાજુ કન્ડિશનર છે, આ બાજુ શેમ્પુ ને આ બાજુ હેર ઓઇલ. કાલ સવારે આ બધું પેક કરેલું તો વહી જશે. બોક્સ બનાવતા પણ કીધું કે હવે બસ આજના માટે આટલું જ કહી છે. અહીંયા ક્યાર ના બનાવતા બધાના એડ્રેસ ને એ લખવાના હતા તો એ લખી નાખ્યા. બધું ખડકી દીધું હવે તો બોક્સ ને એ અમુક નીચે પડ્યા છે. આ બધા ઉપર ચડાવવાના છે માળિયામાં. અત્યારે ભલે પડ્યા કાલ ચડાવી દઈશું. ડુંગળી હજી તો પડી છે. હવે એટલી જ વધી છે ડુંગળી. કેટલી લીધી હતી? 100 મણ. 100 મણ નહીં ઓલો 100 કિલો. 100 કે 70 કેટલા મમ્મી લીધી મને યાદ લે આવ્યા હતા એટલી પતી ગઈ એટલી વધી છે. કાલનો કાલે આરસીવને લઈ હવે આરસીવનો ટાઈમ હવે થયો આરસીવને લઈ જવાનો ટાઈમ. બે હવે જઈશું બહાર. હાલો જાય હું કે જોઈજો અમુક એવો કહીશે ને હા કેમેરો આપણે એની બાજુ રાખશું. હાલો આશીષ હવે નીકળશું. ફાટ નાવા જોઈજો તમે કેવું કરે. હાલો જાઈને હો કઈશું બોલા બે. ઘરે આવ્યા ને ત્યાં દેખાડો ચાલુ કરી દીધો. હે હાલો આશીષ હવે નીકળશું. હાલો એક જગ્યાએ એમાં ન હાલે પછી હોલમાં હાલો આશીષ હાલો નીકળી હાલો 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 હાલ ખુશી રોઈસી હે હાલ ને રોઈસી સમજો. હાલ નથી લઈ જાવ એને. હમણાં ફટાફટ બોલવા ચાલુ કરશો પેલા. આમ લઈ જઈશું હર્ષિવ લઈ જઈશું હો. હમણાં લઈ જા. હા હાલો જાય હો. હાલો બાબા બધાને ટાટા કહી દે. બાર હા હું આવું એ બોલાવે હાલો એમ. હાલો બાબા હાલો હા આવું હાલો. ક્યાં જઈશું આપણે? લોંગ ડ્રાઈવ ઉપર જઈશું. હા હાલો લોંગ ડ્રાઈવ પર હો. હાલો મમ્મી અમે આટો મારતા આવીએ. ના એ રમાડે. શું કરે?
હા હાલો દેખાડો નહીં હાલો. અત્યારે બે જો આ ડોક્યુમેન્ટના ઠેલા લઈને બેઠા હી. અત્યારે આમાંથી બધા ડોક્યુમેન્ટ ગોતવાના હે કાલે છે ને અમારે ડોક્યુમેન્ટ બધે સબમિટ કરવાના છે ન્યૂ ઘર માટે. નવા ઘર માટે. કાલે અહીંયા જવાનું છે. હા તો મેં કીધું હાલો ને અત્યારે જ આ બધું કરી, કારણ કે આમાં જુઓ તો ખરી અડધા આમાં, એકાદું બી આમાં, અડધા આમાં છે, અડધા આમાં, બધું અડધા ગોતવું આમાં. પડશે. આ એક 4-5 થેલીઓ હે. આમ કાંઈ નથી, આ ખાલી છે. આ નીકળા. એ તો બેંકના એ બધા એ રાખી મૂક એકાદામાં. Details આવી જશે. ના ના એક સેફટી છે ખબર ઘણી વાર. હા ઘણી વાર કીએ બધા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ તમારે વિડીયોમાં કેવી રીતે તમારે ઓલું નહીં કરવાનું. હા Safety તો proper બધી રાખવાની. બીજો કાંઈ ઓલું નહીં, આપણે આપણી સેફટી રાખવી સારી પડે. એટલે જ ને. હવે આ- બધાય જો document આપણે હરખા કરશું હમ અને પછી સુઈ જઈશું. આજનો દિવસ પૂરો આજનો દિવસ પૂરો, આજનો દિવસ આમ જ ગયો. આમ જ વહી ગયો આજનો દિવસ તો. સુરત ને આમ ને તે કાલનો દિવસ એ સરસ મજાનો જાય. સરસ જ કાલનો જઈશે. દિવસ. બધાય દિવસ સરસ જ જઈશે. ગાડીની ચાવી એક એક્સ્ટ્રા આવી હતી નહીં. આમાં પડી છે, મને ખબર ય નથી. મને નથી ખબર, મને હમણાં ખબર પડી. વચ્ચે હું એક દી વિચારતો હતો, હમણાં જ થોડાક દિવસ પહેલાં જોયું મેં કીધું ગાડીની એક એક્સ્ટ્રા કી હોવી જોઈએ. કીધું એ ક્યાં પડી છે, કેમ કે આ કી ખોવાઈ ગઈ તો એ કીની જરૂર પડશે. વચ્ચે એક દી મળતી નહોતી ગાડીની, મારે ગમે ત્યાં રાખવાની ટેવ ને પછી મળે નહીં. હે સાચી વાત છે. હવે ફીંદમાં કાંઈ મમ્મી અને પપ્પાનો ફોટો છે. બધાએ જોયો જ હશે, આપણા રેગ્યુલર વ્યુઅર્સ હશે એમને તો ખ્યાલ જ હશે. ખુશીના મમ્મી અને પપ્પા. ખુશીના પપ્પા તારા જેવા જ લાગે, તારા જેવું જ મોઢું લાગે. યાદ આવે છે. ફોટા હું મોબાઈલમાં નો રાખું, મને યાદ આવે. ખુશી ક્યાંય ન રાખે. આશીષ છે. જૂનો આશીષ જે જરાક વધારે ઓલો લાગતો હશે. ઈ બે હે ને કંઈક મમ્મીને કોકે આપ્યું તું, રાખજો પર્સમાં એમ કરીને ન કાંઈક. હોય. હા કેટલાય વર્ષો પહેલા. એટલે હે હું આ ઓલી ખબર ઓલું શું આવે, આલુ નું આવે ઈ કીએ ઈ હે. મને નથી ખબર એટલે. એ કંઈક પૂજામાં યુઝ થયેલું એને એવું કંઈક કીધું હતું. એ મને ખ્યાલ નથી. મમ્મીએ રાખ્યું હોય. મમ્મી મમ્મીને કીધું હશે આમાં રાખજો. આ મમ્મી પાછું રાખી દો આમાં જ. એ મમ્મીને રાખે, મમ્મીનું એ પર્સ. આ બધા ભેગા કરી નાખ્યા ડોક્યુમેન્ટ એટલે. હા કાંઈ નહીં, ચાલો હવે સુઈ હોઈ જઈએ, જઈશું. કરીને આ બધું હરખું કરી નાખી. ડોક્યુમેન્ટના ની બધે ડોક્યુમેન્ટ બધે સબમિટ કરવા છે. જોઈ આગળ શું પ્રોસેસ હવે ક્યારે થાય ને કમ્પ્લીટ થાય રાઈતે જ આવે. એને ખબર ને. ખુશીને હમણાં આજે કોમેન્ટ એક હતી, ખુશીથી તમને શરદી થઈ ગઈ. શરદી નથી થઈ, ખુશીને ઉધરસ થઈ ગઈ છે. એની ઉધરસ એ કેવી છે ખબર, રાત પડે એને ચાલુ થઈ જાય ઉધરસ. રાત પડે ને ફૂવાતું નથી. બે દીથી એને કન્ટિન્યુ રાત્રે એને ઉધરસ ચાલુ થઈ જાય. મેડિસિન લીધી પણ હજી એટલો બધો ફરક નથી દેખાતો. તો જોઈ આઈ હોપ કે બીજી વાર મેડિસિન બદલાવી છે કે હવે ફરક દેખાય છે. હે કેટલી બધી મેડિસિન. આજે તોય તને થોડોક સારું હે, ગઈકાલ આખા દી કરતા એમ. દિવસે ક્યાં વાંધો જ આવે, હવે રાઈત પડી હવે જોવાનું. હવે મનમાં ન લેતી, હુઈશ ને મનમાં ન લેતી, ચાલો. મનમાં ન લેતી એમ કહું. મનમાં પણ કાંઈ લેતી ને તોય આવે, શું કરવાનું. કાંઈ વાંધો, થોડું થોડું ખાતું રહેવાનું. જો ચાલુ કર્યું હો. મને આવે તો યાર. ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.